જય દ્વારકાધીશ ભાઈ. આજ તો સવારમાં એવું થઈ ગયું ભાઈ, સવારમાં ઉઠ્યા ને ગેસનો બાટલો ખાલી થઈ ગયો. બાટલો ખાલી થઈ ગયો એટલે આ બાજુ સાઈડ આપણે ઝૂંપડીની તૈયારી તો કરી લીધી હતી કે ઝૂંપડામાં આપણે મેં કીધું બર્તન ઉપર આવી જાય થોડા ઘણા ને બાટલો જે કંઈ મળે તો ઠીક છે, ના મળે તો ઠીક છે. એટલે ઝૂંપડું આપણે આવી રીતના તૈયાર કરી લીધું જેથી કરીને રાંધવામાં વાંધો ના આવે ને પવન ના લાગે એટલે ચારી બાજુ કરી દીધું પેક. એક બાજુથી આપણે ભગવાનને આપણે તમે જે મૂર્તિ જોઈ શકો છો એનું કાર્યક્રમ ચાલુ છે, એમાંથી ઘણા બધા સુધારા વધારા થવાના છે. એટલે એ બાટલાનું ઓકે થઈ ગયું ભાઈ. ત્યાં ગાડી આપણે લીલું ભરવા ગઈ હતી ગામમાં, એટલે ત્યાંથી ફોન આવે છે કે ગાડીમાં ડીઝલ થઈ રહ્યું. એક તો ડીઝલનો એવો પ્રશ્ન છે, દીથી દી ટૂંકમાં પ્રશ્ન વધતો જ હોય છે. અનુમાન કરીને ભાઈ એક જગ્યાએ મળી ગયું એટલે ત્યાંથી પાછું આપણે થોડો ઘણો ડીઝલનો મેળ કર્યો 2-5 લીટરનો, અને ગાડી આપણી પહોંચી ગઈ. એ બધું થઈ ગયું. ત્યાં ભાઈ પ્રભુજીઓના આશ્રમમાં પહોંચ્યો તો નાસ્તો ખાલી થઈ ગયો. વાગ્યાની સેટિંગ કર્યું એટલે આવા મારા બાજરો આપણે જે આશ્રમનો લેવાનો હતો તો એ આપણા દેવભૂમિ દ્વારકાના જ આપણા એક મિત્રો છે, એના તરફથી આપણે બાજરાનો સહયોગ મળી ગયો છે. એક મિત્ર આપણા આવ્યા હતા, એ કોણ હતા એ મને ખબર નથી, હું નહોતો મારી ગેરહાજરીમાં આશ્રમે. આપણે જે તરબૂચના આપણો તરબૂચવાળો રૂમ છે માતાજીને ખાવા માટેનો, તો એમાં બધું બકાલું આપી ગયા કે ભાઈ આ બધું બકાલું તમે ખવડાવજો. એટલે આવી રીતના બધા મિત્રોનો નાનો નાનો સહયોગ મળતો રહ્યો છે. એટલે જેટલા પણ મિત્રો જેને ભાઈ આપણે કહી શકીએ કે 200, 500 કે 2-5 હજારનો જે કાંઈ સહયોગ આપે છે બધા મિત્રો, એકવાર આપણી દિલથી એવી ઈચ્છા છે કે બધા મિત્રોને આપણે એકવાર કંઈક, મેં તમને જેમ આગળ કીધું કે નાનકડું એવું આયોજન ગોઠવશું ને બધા મિત્રોને એકવાર આપણે ભેગા કરશું અને બધાને મુલાકાત કરાવશું, બધાને વિડીયોમાં દેખાડશું. જેટલા પણ મિત્રો ના પાડે છે એને એકવાર આપણે રૂબરૂ વિડીયોમાં દેખાડશું કે ભાઈ આ મિત્રો છે આપણા અને આ સમયની અંદર આપણા કાયમ એવા છે. અને આપણું બધું હાલે છે એ કટોકટીએ જ હાલે છે. નથી આપણી પાસે કાંઈ એવડી બધી બેલેન્સ કે નથી આપણી પાસે કાંઈ ટ્રસ્ટમાં કાંઈ એવડું બધું. આપણી પાસે જેમ જેમ આવે છે એમ આપણે સુધારો કરીએ છીએ. આપણે આ ગૌ માતાઓને ખાસ કરીને પૌષ્ટિક આહાર મળતા રહીએ એવા પ્રયત્નો કરીએ છીએ. અને હવે જે આપણે ફૂડ લેવાનું બાકી છે એ છે આપણે રાજદાણ, એટલે એની અંદર આપણે એક સહયોગની આવશ્યકતા છે જેથી કરીને આપણે ક્વોન્ટિટીમાં લઈ લઈએ એટલે ગૌ માતાઓને વેલેરું આપણે કહીએ ને કે પૌષ્ટિક આહાર બધી પ્રકારના મળે અને વેલેરી એનામાં તાકાત આવે ને પાછા ઊભા થઈ જાય. જે આપણા અપંગ ગૌ માતાઓ છે, રોડ ઉપર એક્સિડન્ટ થયેલા છે એવા બધા. એટલે જે કાંઈ થાય એ તમારા ગ્રુપની અંદર વિડીયોને શેર કરી દેજો, ફૂલ નહીં તો ફૂલની પાકડી સહયોગ કરી દેજો. મળીએ પાર્ટ 2 ની અંદર. હજી ઘણી બધી વસ્તુઓ થઈ રહી છે તો એ પાછું હું લેવા માટે જાઉં છું ગામમાં. જય દ્વારકાધીશ.